રાધે રાધે, જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી શ્રી રૂપ સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. રૂપ સનાતન ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રૂપ ગોસ્વામી ઈ સમયમાં વૃંદાવનમાં નિવાસ કરતા હતા. ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામીને વ્રજવાસ કરવાની સલાહ આપેલી હતી કે તમે વ્રજમાં વયા જાવ. એટલે રૂપ ગોસ્વામી ધીરે ધીરે વ્રજમાં આવી ગયા હતા અને અહીંયા આવી અને એને ભાગવતની કથા પણ ચાલુ કરી દીધી હતી. ભગવાનના નામ, રૂપ, લીલા અને ગુણ ગાવાનો એને અતિશય શોખ હતો. એટલે વૃંદાવનમાં એ ભાગવત કથા કરતા અને ઈ ભાગવત કથામાં કેટલાય બધા સંતો પણ સાંભળવા આવતા અને આજુબાજુ છૂટા છવાયા જે વ્રજવાસી રહેતા એ વ્રજવાસી પણ એમની કથા સાંભળવા આવતા. અને કથામાં એવી રસની વર્ષા કરતા કે વાત ના પૂછો. એવી રસની વર્ષા થતી કે બધાય પોતાનું દેહ ભાન ભૂલી જતા અને બધાય છે ને કથામાં રડવા માંડતા. એમાંય જયારે રૂપ ગોસ્વામી કૃષ્ણના વિયોગની વાતું કરે ત્યારે તો એ વિયોગની વાતુમાં બધા લોકો રડતા, રડી રડીને બેભાન થઈ જતા. એવા બધા રડતા. તો એ કથામાં એક કવિ કર્ણપુર ગોસ્વામી છે ને એ કથા સાંભળવા આવ્યા હતા. આ કવિ કર્ણપુર ગોસ્વામીનો તમને પરિચય આપું ને તો એક સેન કરીને હતા, નામ ભૂલી ગયો, એના દીકરા થયા કવિ કર્ણપુરજી. સેન એની અટક હતી પણ નામ હું એનું ભૂલી ગયો. ઈ સેનના દીકરા હતા આ કવિ કર્ણપુરજી. અને 7 વર્ષની ઉંમરમાં જયારે ચૈતન્ય મહાપ્રભુના દર્શન કરવા ગયા કવિ કર્ણપુર, ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે કવિ કર્ણપુર અમારા પગના અંગૂઠાને ચૂસો તમે. તો કવિ કર્ણપુરે ચૈતન્ય મહાપ્રભુની વાત માની લીધી અને એના પગના અંગૂઠાને ચૂસી લીધો. કવિ કર્ણપુરે એના પગના અંગૂઠાને ચૂસી લીધો. તો એ અંગૂઠો ચૂસતા વેત જ બધી કૃષ્ણ લીલા એના હૃદયમાં પ્રકાશિત થઈ ગઈ. કવિ કર્ણપુરના હૃદયમાં બધી લીલાઓ પ્રકાશિત થઈ ગઈ. આવી ચૈતન્ય મહાપ્રભુની તાકાત હતી અને કવિ કર્ણપુરની આવી શરણાગતિ હતી કે એના હૃદયની અંદર બધી લીલાઓ પ્રગટ થઈ ગઈ. કવિ કર્ણપુરને ઈ કવિ કર્ણપુર રૂપ ગોસ્વામીના સત્સંગમાં બેઠા હતા. એટલે એને એમ થયું કે રૂપ ગોસ્વામી આવી વિરહની વાતો કરે છે, ગોપી પ્રેમની આવી વાતો કરે છે, પણ આ વાતો પ્રમાણે રૂપ ગોસ્વામીને તો વિરહ થતો નથી. તો ખાલી આ હું શબ્દ જ બોલે છે, આ શું ખાલી શબ્દ જ બોલે છે, આને તો કઈ વિરહ થતો હોય એવું લાગતું નથી. તો ખાલી મને લાગે છે કે આની વાતોમાં જ હશે, આને કઈ વિરહનો અનુભવ તો થતો નથી. એટલે કવિ કર્ણપુરજી એને પૂછવા માટે ગયા કે તમને કેમ વિરહ નથી થતો. એ પૂછવા માટે એની નજીક ગયા તો રૂપ ગોસ્વામીએ જે શ્વાસ લીધા છે, શ્વાસ લીધા ને રૂપ ગોસ્વામીએ, તો એ શ્વાસ કવિ કર્ણપુરને અડ્યા તો કવિ કર્ણપુરના ચામડામાં ફફોલા પડી ગયા. રૂપ ગોસ્વામીના શ્વાસમાં પણ એટલી ગરમી હતી, એટલો વિરહ, મતલબ એ અંદર વિરહ દબાવીને બેઠા હતા. એટલે એમને જયારે શ્વાસ બારે કાઢ્યો તો એ શ્વાસ જયારે એને અડ્યો તો કવિ કર્ણપુરની ચામડીમાં ફફોલા પડી ગયા. અમારા બંગાળમાં એક વિજય કૃષ્ણ ગોસ્વામી કરીને સંત થયા છે, અમારા સંપ્રદાયમાં થઈ ગયા છે. ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયમાં વિજય કૃષ્ણ ગોસ્વામી એ તો ત્યાં સુધી કહે છે કે રૂપ ગોસ્વામી ની અંદર એટલો વિરહ ભરેલો હતો કે જયારે એ કથા કરવા બેહતા ને તો ઝાડવા ઉપરથી પાંદડું તૂટીને એના શરીર ઉપર પડતું તો એ પાંદડું સળગી જતું. પાંદડું જયારે એના શરીર ઉપર પડતું તો પાંદડું હળગી જતું. એટલો વિરહ રૂપ ગોસ્વામીના અંદર હતો, પણ બારે ઈ વિરહ પ્રગટ કરતા નહોતા. અને વાત બિલકુલ સાચી છે. ભક્તિ જેટલી ગુપ્ત રહે ને એટલી જ ભક્તિની શોભા વધે છે.
હમ કોઈને કહેવાનું જ ન હોય કે આપણી અંદર શું હાલે છે. આપણી અંદર જે હાલે છે એ કેવળ આપણે જાણવા જોઈએ, કાં તો આપણો ભગવાન જાણવો જોઈએ. હા ત્રીજા કોઈ વ્યક્તિને ખબર પડવી જ ન જોઈએ કે આપણી અંદર શું હાલે છે. હા, ક્યારેક ગુરુને અથવા તો કોઈ પ્રિય ભક્તો સાથે આપણે અંગત ચર્ચા કરી લીધી આપણા ભાવોની, તો એમાં કઈ દોષ નથી. હમ ગુરુ સાથે ચર્ચા કરી શકાય, અથવા તો કોઈ આપણા સખા હોય કે સહેલી હોય, કોઈ પણ હોય, તો એમની સાથે ચર્ચા કરી શકાય કે ભાઈ અમને ભગવાનની ભક્તિમાં આવું આવું થાય છે. હમ બાકી આ ભક્તિ પ્રચારનો વસ્તુ જ નથી. રૂપ ગોસ્વામીની જેમ અંદર હમાડી દેવાની વસ્તુ જ આ ભક્તિ છે. હમ એટલે ભક્તિને બને એમ ત્યાં સુધી છુપાવવાની છે, છપાવવાની નથી. છપાવવા વાળાની ભક્તિ છે ને નષ્ટ થઈ જાય છે. હમ જેને ભક્તિ છપાવવાનો શોખ છે એની ભક્તિ કાળક્રમે નષ્ટ થઈ જશે, એમાં કોઈ શંકા નથી. હમ એટલે ભક્તિ ગુપ્ત રાખવી જોઈએ. અને ભક્તિ ગુપ્ત રાખે એવી ઘણા બધા ઉદાહરણ છે. એક ઉદાહરણ વારે વારે આપું છું તો એ આપી દઉં, કારણ કે એ ઉદાહરણ ભક્તમાલનું પ્રખ્યાત ઉદાહરણ છે અને મને અતિશય ગમે છે. મને અતિશય ગમે છે. એ ઉદાહરણ એવું છે ભક્તિનું કે એક રાજા હતા અને એ રાજા પોતાની ભક્તિને ગુપ્ત રાખતા હતા. કરતા હતા ખૂબ, અંદર ને અંદર ભગવાન નામ સતત એને ચાલુ હતા, પણ બારે કોઈને ઈ જાણ નહોતા થવા દેતા કે મારી અંદર આવા ભગવાન નામ ચાલુ છે. બારે જાણ નહોતા થવા દેતા, અંદર અને અંદર ઈ નામ જપ ચાલુ રાખતા હતા. તો એની જે રાણી હતી ને એ બહુ ભક્તમતી હતી. એને અફસોસ થતો હતો કે મારામાં આટલી ભક્તિ છે પણ મારો પતિ ભક્તિ કરતો નથી. હવે રાણીને ખબર નથી કે ઓલો અંદર ને અંદર તો કોણ જાણે કેટલી ભક્તિ કરે છે, પણ એની જાણ એને પોતાની રાણીને નહોતી થવા દીધી. રાણી પણ જાણી ન શકી. તો એક દિવસ રાણી અને એ બે પથારીમાં સુતા હતા ને ત્યાં રાજાના મોઢામાંથી હા શ્યામ સુંદર, હા સીતારામ એવું નામ નીકળ્યું. અને એ ભગવાનનું નામ નીકળ્યું ને રાણી પ્રસન્ન થઈ ગઈ કે ઓ મારા પતિના મોઢામાંથી આજે ભગવાનનું નામ નીકળ્યું. અતિ પ્રસન્ન થઈ ગઈ રાણી. અને બીજા દિવસે તો એને ધૂમધામથી મતલબ નગારા વગડાવ્યા, તોપો ફોડાવી, ભિખારીઓને દાન દીધા, ભૂખ્યા દુખ્યાને દાન દીધા છે. ખૂબ કર્યું. તો રાજા એમ કહે છે કે રાણી સાહેબા આજે એવો શું ઉત્સવ છે કે તમે આટલું બધું દાન આપો છો? એમ મને જરાક બતાવો ને તો મને ખબર પડી કે એવો શું ઉત્સવ છે કે તમે આટલું બધું દાન આપો છો અહીંયા કે. ત્યારે એ રાણી બોલી કે કાલે તમારા મોઢામાંથી ભગવાનનું નામ નીકળ્યું હતું સુતા હતા ને ત્યારે, એટલે આજે હું બહુ ખુશ છું કે કેટલા દિવસ પછી તમારા મોઢામાંથી ભગવાનનું નામ નીકળ્યું. બહુ ખુશ છું. તો કે ખરેખર મારા મોઢામાંથી ભગવાનનું નામ નીકળ્યું હતું? તો કે હા, હું કઈ ખોટું થોડું બોલું કે ખરેખર તમારા મોઢામાંથી ભગવાનનું નામ નીકળ્યું હતું કે એમ. તો કે હાય હાય મારી ભક્તિ પ્રગટ થઈ ગઈ કે હાય હાય મારી ભક્તિ પ્રગટ થઈ ગઈ એમ બોલી અને એને પ્રાણ છોડી દીધા. એમ બોલી અને એને પ્રાણ છોડી દીધા. તરત જ આવી રાજાની ગુપ્ત ભક્તિ હતી કે એના મોઢામાંથી નામ પણ પ્રગટ થઈ ગયું અને પ્રાણ છોડી દીધા. એટલે ભક્તિને જે આ રીતે ગુપ્ત રાખે ને, વાસ્તવમાં એની ભક્તિ જ શુદ્ધ છે. એની જ ભક્તિ સાચા સોનાની છે, જે ગુપ્ત રાખે છે. આવી વસ્તુ છે. એટલે આ રૂપ ગોસ્વામી છે ને એ પણ પોતાની ભક્તિને ગુપ્ત રાખતા. પણ કવિ કર્ણપુર છે ને, એ કવિ કર્ણપુર જયારે એની નજીક ગયા અને એના શરીરમાં ફફોલા પડી ગયા ને, ત્યારે એને ખબર પડી કે ઓ આની ભક્તિ કેટલી ગુપ્ત છે. ત્યારે એને ખબર પડે છે. આવા પ્રેમી ભક્તો પણ આ સંસારમાં પડ્યા છે. જુઓ તો ખરા કે જેની ભક્તિ પણ કોઈ જાણી શકતું નથી. આવી વસ્તુ છે. તો રૂપ ગોસ્વામીમાં વિરહ હતો, ભગવાનને પામવાનો વિરહ હતો, પણ જો એ વિરહ બારે દેખાડે અને કથા ન કરે તો બીજા લોકોને કેવી રીતે લાભ મળે? બીજા લોકોને લાભ મળે એટલે એ પોતાનો વિરહ દબાવી દેતા હતા. પોતાનો વિરહ દબાવી દેતા હતા. એ જ એનું અસલી કારણ હતું, નહીતર તો એની અંદર વિરહ હતો.
હમ હવે અહીંયા કણે એક ઉદાહરણ આપે છે કે આ પ્રેમી ભક્તો વિરહને કઈ રીતે દબાવી શકે છે. હમ તો એનું એક અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપે છે કે માની લ્યો કોઈ મોટો હાથી હોય, હમ એ હાથી ખાબોચિયામાં કે કોઈ તળાવમાં નાનકડામાં કે એમાં એ હાથી પડે ને તો ખાબોચિયાના પાણીને છે ને છિન્ન ભિન્ન કરી નાખે, હમ ખાબોચિયાને મથી નાખે અને એ હાથી ખાબોચિયામાં પાણીમાં આડોટે ને તો એ પાણી કિનારા તોડીને બહાર નીકળી જાય અને કાદવ કાદવ થઈ જાય પાણી. હમ કારણ કે ખાબોચિયું નાનું છે ને હાથી મોટો છે એટલે હાથી ખાબોચિયામાં પડે ને એટલે પાણી બધું બારે કાઢી નાખે. હમ એવી જ રીતે કોઈ નવો પ્રેમી ભક્ત હોય ને, નવો કોઈ ભક્તિમાં લાગ્યો હોય ને, એ થોડીક ભગવાનની કથા સાંભળશે કે થોડુંક કાંઈ ભગવાનના ગુણગાન સાંભળશે ને તો એનું હૃદયરૂપી ખાબોચિયું છલકાઈ જશે. હમ અવશ્ય એનું હૃદયરૂપી ખાબોચિયું છલકાઈ જશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે એ ભક્તિને નહીં પચાવી શકે, હમ કારણ કે એનું હૃદય હજી ખાબોચિયા જેવું જ છે, હજી એ મોટો ભક્ત નથી બન્યો. હમ પણ ઈ હાથીને જયારે સમુદ્રમાં નાખી દેવામાં આવે તો સમુદ્રમાં એ હાથી ગમે એટલા કૂદકા મારે તો એ સમુદ્રને છલકાવી શકતો નથી. હા એ હાથી સમુદ્રને છલકાવી શકતો નથી, એટલી એનામાં તાકાત નથી, કારણ કે સમુદ્ર વિશાળ છે. હમ એવી જ રીતે જેને ભક્તિ કરતા કરતા પોતાના મનને સમુદ્ર જેવું બનાવી લીધું છે, ગંભીર બનાવી લીધું છે, એ સાધારણ કથામાં એના આંસુડાય નહીં પડે, કાંઈ નહીં થાય, બધું દબાવીને બેઠો રહેશે. જેને ભજન કરીને હૃદયને સમુદ્ર જેવું બનાવી લીધું છે એની આ વાત છે. હમ પણ જેનું હૃદય ખાબોચિયા જેવું હશે, નવો ભક્તિમાં લાગ્યો હશે તો બહુ દેખાડો કરશે. સમજો છો, નવા ભક્તિમાં લાગ્યા હશે ને કીર્તન હાલતા હશે ને તો ઉછળી નાચશે. હમ પણ જે ધીર ગંભીર ભક્ત છે, જે ગંભીર ભક્ત છે, એ નાચવા ગાવાનું કે એવું કઈ બારે દેખાડશે નહીં, કારણ કે એ ધીર ગંભીર ભક્ત છે. પછી બીજું ઉદાહરણ આપ્યું છે કે પ્રેમ પવન છે અને સામાન્ય ભક્તનો પ્રેમ રૂ બરાબર છે અને પ્રેમી ભક્તનો પ્રેમ છે હોનાના લોખંડના પીંડા જેવો છે. તો પ્રેમ રૂપી પવન જયારે વાય છે ત્યારે સામાન્ય ભક્તનો રૂ જેવો પ્રેમ છે ને એ પ્રેમમાં ઉડી જાય છે. પણ જે પ્રેમી ભક્ત ઊંડો છે, ગહેરો છે, જે પોતાના પ્રેમને દબાવીને બેઠો છે, એનો પ્રેમ છે સોનાના લોખંડના પીંડા જેવો, એને એ પવન હલાવી શકતો નથી. મતલબ ઘણા ભક્તો નહીં, પણ આમ તો એમ કહું ને 80% રૂ જેવા જ ભક્ત હોય. એકાદું કીર્તન કથાકાર ગાય ને તો રોવા માંડે, નાચવા માંડે, ગાવા માંડે, બારે પ્રેમ દેખાડવા માંડે. માની લેવાનું કે એની ભક્તિ હજી કાચી છે. અસલી પ્રેમી એક બે કીર્તન થી કે એમ કઈ વસીભૂત થાય નહીં. એક બે કીર્તન કે હાથે ગાય તો એના આંસુડા ન નીકળે, એ તો બધું દબાવીને બેઠો હોય. મેં રમેશ બાબાને ખાલી 2 થી 3 વખત જ રોતા જોયા છે, બાકી હસતા જ જોયા છે જીવનભર. અમારા બાબા ને મેં સત્સંગમાં રોતા જોયા છે, ઓમ નથી જોયા ક્યારેય. સત્સંગ કરતા હોય તો ઘણી વાર આંસુડા આવી જાય, રાધા રાણીની કરુણાની વાતો કરે તો આંસુડા આવી જાય, પણ મેં અમારા બાબાને છે ને ઈ સિવાય ક્યારેય રોતા જોયા નથી. તો પ્રેમ એક દબાવવાની વસ્તુ છે, પ્રગટ કરવાની વસ્તુ નથી. રૂ જેવો પ્રેમ ન હોવો જોઈએ કે થોડોક ભાવ આવે તો ઉડાડીને લઈ જાય ક્યાંય, એવો રૂ જેવો પ્રેમ ન હોવો જોઈએ. પ્રેમ સોનાના લોખંડના ગોળા જેવો હોવો જોઈએ, ગમે એટલો પવન આવે તો એ ગોળો હલે નહીં, એમ આવી વસ્તુ છે. એનો અહીંયા દોહો આપ્યો છે, હૃદય સરોવર છલ હી છલ દેત ગયંદ જકોર મહાસમુદ્ર હી પરે જબ પાવત ઓર ન છોર. મેં ઉપર હાથીનું વર્ણન કર્યું, ઈ જ અહીંયા દોહામાં વર્ણન કર્યું છે. કહું બિંદુ દ્વે કહું ચુલુ ભર જાન મૂલ સિંધુરત રસિકતા રૂપ સનાતન માન. ક્યાંક તો બિંદુ બરાબર પ્રેમ છે, ક્યાંક તો થોડોક પ્રેમ છે કે, પણ મૂળ સાચો પ્રેમ તો રૂપ સનાતન ની અંદર છે કે રૂપ સનાતન જેવો સાચો પ્રેમ બીજા કોઈની અંદર છે નહીં. તો આ રૂપ સનાતનજી કેવી રીતે પ્રેમ દબાવીને બેઠા હતા, વિરહ દબાવીને બેઠા હતા, એનો પ્રસંગ આપણે લીધો. હજી એનું ચરિત્ર ઘણું લાંબુ છે, આપણે થોડુંક કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.